શરૂ કરવા માટે વિનંતી. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદનું બીજું પ્રકરણ, મધ્યમ અધિકાર પ્રકરણ, એમાં 5મો અધ્યાય એ આપણે ચાલી રહ્યો છે. 5મા અધ્યાયમાં દેવર્ષિ નારદજી અને શ્રી વેદવ્યાસજીનો સંવાદ. એમાં શ્રી વેદવ્યાસજીના મનનો પરિતાપ દેવર્ષિ નારદજી એનું સમાધાન કરતા પોતાના પૂર્વજન્મનું ચરિત્ર કહી રહ્યા છે અને એ ચરિત્રનું આપણે પુનઃ અનુસંધાન લઈએ. જે શ્લોકના આપ લોકોને દર્શન થાય છે, તત્રાન્વહમ કૃષ્ણ કથા પ્રગાયતા મનુગ્રહેણા શૃણવમ મનોહરાહા, એ શ્લોકથી આપણે અનુસંધાન લઈએ. ભગવાનની કથા તમારા ને મારા જીવનમાં કેટલો લાભ કરાવે છે એના ઘણા પ્રમાણો શ્રીમદ ભાગવતજીમાં છે. એમાંનું એક પ્રમાણ આ શ્લોકમાં મળે છે. કથા કેવી હોવી જોઈએ એ પણ આ શ્લોક સમજાવે છે. દેવર્ષિ નારદજી જે વાણી અહીંયા કહી રહ્યા છે એનું અનુસંધાન શ્રી આચાર્ય ચરણના વચનામૃત વચનોની સાથે આપણે અનુસંધાન લઈએ. પરમહંસાનામ વા નિત્યોયમ ધર્મ ઇતિ ખ્યાપયિતુમ. જે 4 પરમહંસ ત્યાં આગળ પધાર્યા છે એમનો નિત્યનો ક્રમ શ્રી કૃષ્ણ કથા કરે છે. ડગલે ને પગલે આપણને સિદ્ધાંત મળે શ્રીમદ ભાગવતમાંથી કે જીવન કેવું હોવું જોઈએ. જો આપણે આપણી આંખ, આપણા કાન, આપણી બુદ્ધિ એ ત્રણેયને ખૂબ સારી રીતે આ બધા ચરિત્રોમાં જોડી દઈએ તો ઘણા બધા શ્લોક આપણે જીવન કઈ રીતે જીવવાનું એ શીખવાડે છે. 4 પરમહંસોનું જીવન કેવું શ્રી આચાર્ય ચરણ આ શ્લોક પરથી સમજાવે છે. નિત્યોયમ ધર્મ, દરરોજનો ક્રમ, કોઈ દિવસ એવો ન જાય કે જ્યારે ભગવદ્ ગુણાનુવાદ ના થાય. અને કૃષ્ણપદાત પરમહંસા અપ્યેતે ભક્તા ઇતિ જ્ઞાપિતમ. ભગવાનના ભક્ત હતા. ભગવાનની કથા શ્રવણ કરાવે. કઈ રીતે? પ્રેમાધિક્યાત. એક એક શબ્દ જ્યારે બોલે ત્યારે શ્રવણ કરનારને ભગવાનના ચરિત્રમાં, ભગવાનના સ્વરૂપમાં પ્રેમોત્પત્તિ થાય એવી ઉત્તમમાં ઉત્તમ કથા અહીંયા આગળ કરી રહ્યા છે. પ્રકૃષ્ટ ગાનમ તદભાવેન. વાણી ભાવ સાથે હોય તો શ્રી ઠાકોરજી સારી રીતે અંગીકાર કરે. અને એમાં પણ 4 પરમહંસો જ્યારે કથા કરે, જે શબ્દ અહીંયા આગળ દર્શન થાય છે મનોહરાહા, તો મનોહર એટલે શું? કથા મનોરમ પદાભ્યામ અર્થમભિપ્રાયમ તે બોધયંતી ઇતિ લક્ષ્યતે. જે કથા કરી રહ્યા છે એમાં અર્થ, અભિપ્રાય સારી રીતે સમજી શકાય, અભિવ્યક્ત થઈ શકે અને શ્રવણ કરનાર સમજી પણ શકે એ બાબતનું ધ્યાન રહેતું હતું. મનસો રમણમ યાસુ.
જે કથા કરનાર હોય અને જે શ્રવણ કરનાર હોય, બંનેવનું મન જો ભગવાનની કથામાં સારી રીતે રમણ કરે તો ત્યાં આગળ પ્રેમોત્પત્તિ થાય, ભાવોત્પત્તિ થાય અને સમયાંતરે ભગવત કૃપા, સાક્ષાત પ્રભુની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ શકે. આ શું થઈ રહ્યું છે એટલે સમજાવ્યું. શ્રવણ ભક્તિ સિદ્ધા. શ્રવણ ભક્તિ અહીંયા આગળ સિદ્ધ થઈ રહી છે. તતઃ કીર્તનમ ઇતિ સાંપ્રતમ તુ કીર્તનમ. દેવર્ષિ નારદજી એક ભક્તિમાં નવધા ભક્તિ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. એમાં શ્રવણમ આ પહેલી ભક્તિ છે જે દેવર્ષિ નારદજીને અત્યારે સિદ્ધ થઈ રહી છે. એની પછીના અધ્યાયમાં આપણને કીર્તનમ એનો પણ અનુભવ થશે. આવી રીતે એમને ફળની પ્રાપ્તિ થઈ રહી છે. હવે કથા શ્રવણ કરે એટલે લાભ શું? તો આ છેલ્લો શબ્દ છે રુચિ. ભગવાનની કથા ઘણી વખત એવું સંભળાય છે, કથા કરાવનાર મનોરથી નિમંત્રણ આપે કોઈકને, જેમને નિમંત્રણ આપ્યું હોય એને ખાલસતાથી કબૂલ કરે કે આ બધામાં અમને બહુ સમજણ નથી પડતી. ક્યારેક શ્રવણ કરનારને થોડુંક અઘરું લાગતું હોય અને ક્યારેક એવું થાય કે નિમંત્રણ મળ્યું હોય એટલે વ્યવહાર જાળવવા પૂરતું જવું પડે. ઘણું બધું વિચાર કરી શકાય એવો છે આ વાતો પર. ભગવાનને લગતી કોઈ પણ બાબત હોય એને ક્યારેય પણ આપણે વ્યવહારનું સાધન ન બનાવીએ એ આખા સમાજને માટે શ્રેયસ્કર છે. દેવર્ષિ નારદજીને કીર્તન ભક્તિ સિદ્ધ થવાની હતી. શ્રી આચાર્યચરણ એવું સમજાવે છે કે જ્યાં સુધી કીર્તન સિદ્ધ ન થાય ત્યાં સુધી તો શ્રવણ ભક્તિ અવશ્ય કરવી. ખૂબ આદરથી ભગવાનની કથા શ્રવણ કરે છે, કોઈ પણ પ્રકારનો સંશય નથી, કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી એમાં. અને આમ શ્રવણ કરતાં કરતાં ઇન્દ્રિયો અનુરક્ત થઈ ભગવાનની કથામાં અને ભગવાનમાં એમને રુચિ થઈ. મમા ભવદ રુચિ. ઇન્દ્રિયોના સ્વભાવથી કોઈ પણ પદાર્થને ગ્રહણ કરે એનું નામ રુચિ છે. આવી સમજણ શ્રી આચાર્ય વલ્લભ આપણને સમજાવે છે. જે સ્થાનમાં, જે કક્ષામાં હતા ત્યાંથી થોડાક ઉપર આવી શક્યા. ભગવાનના સ્વરૂપમાં મન વધારે લાગ્યું. તતો ભગવતી રુચિ પરમ શ્રવણ દ્વારા. આપણે પણ યાદ રાખવાનું આ વાક્ય. ભગવાનની કથા આપણે શ્રવણ કરીએ તો કથા દ્વારા ભગવાનના સ્વરૂપમાં આપણી પણ રુચિ દિવસે દિવસે ઉત્પન્ન થઈ શકે. આમ કરતાં કરતાં શ્રવણસ્ય ભેદાંતરાણી સંતિતિ તન્નિવૃત્ત્યર્થમ. કદાચ કોઈકને કંઈક શંકા થાય તો શ્રવણના ભેદ એનું નિરૂપણ કર્યું. શરદ ઋતુ વ્યતીત થઈ, વર્ષા ઋતુ વ્યતીત થઈ. આમ કરતાં કરતાં દેવર્ષિ નારદજીને રુચિથી આગળની કક્ષા એટલે ભગવાનના ચરિત્રમાં એમને ભક્તિ, ભગવાનના સ્વરૂપમાં ભક્તિ સિદ્ધ થઈ. એક લક્ષણ આની પછીનો શ્લોક સમજાવે છે કે જેમ જેમ ભગવાનના ચરિત્ર આપણે શ્રવણ કરીએ એમ એમ જીવનમાં રહેલા દુઃખ છે એને દૂર કરવાનું કાર્ય ભગવાનના ચરિત્ર કરે છે. ભગવાન દુઃખને હરનાર છે. એટલે અવારનવાર સતત કથાને શ્રવણ કરે છે દાસીપુત્ર તરીકે રહેલા દેવર્ષિ નારદજી. તસ્યૈવં મેનુરક્તસ્ય
પ્રશ્યિતસ્ય હતૈનસાહ. 29મો શ્લોક 5મા અધ્યાયનો. સેવક કેવો હોવો જોઈએ ભાગવત સમજાવે છે. આ તો મહાપુરુષના સેવક થયા હતા, તો ભગવાનનો દાસ કેવો હોય, ભગવાનનો સેવક કેવો હોય, ભાગવતના આ શ્લોકો સમજાવે છે. અનુરક્તસ્ય, ખૂબ આસક્તિ છે ભગવાનની કથામાં, અને આસક્તિની સાથે ઉદ્દંડતા નથી, ખૂબ જ વિનય છે. કોઈની પણ સાથે આપણે વાત કરીએ, જીવનમાં વિનય જરૂરી છે. સાથે સાથે પ્રશ્યિતસ્ય હતૈનસાહ, ઇન્દ્રિયોનું દમન પણ જરૂરી છે. શ્રીમદ ભાગવત ઇન્દ્રિયોના દમન પર, જે આપણો વેદ, ઇતિહાસ, કાવ્ય, ઉપનિષદ આપણને સમજાવે છે, એ જ રીતે શ્રીમદ ભાગવત પણ ઇન્દ્રિય વિજયની અનેક શ્લોકોમાં આપણને આજ્ઞા કરે છે. અને એનું પરિણામ આવ્યું હતૈનસાહ. શ્રદ્ધા હતી, શ્રદ્ધધાનસ્ય બાલસ્ય, બાલ્યાવસ્થા હતી, પણ રમવામાં કે બીજી બધી પ્રવૃત્તિમાં આસક્તિ ન હતી. દાંતસ્ય અનુચરસ્ય છે, જેમની પણ આપણે સેવા કરીએ એમના અનુચર થઈને રહીએ, એવા શબ્દો શ્રીમદ ભાગવત સમજાવે છે. જીવનના જેટલા જેટલા પાપ હતા, બધા જ પાપ એમના નાશ પામ્યા. હવે આ પરમહંસો વિચાર કર્યો કે લાવો હવે અમે અમારા સ્થાનમાં જઈએ, એટલે પાછા જતી વખતે અંતિમ ઉપદેશ આપ્યો. જ્ઞાનમ ગુહ્યતમમ યત તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલાહ. મહાપુરુષના લક્ષણ આપણે ગયા વખતે સમજ્યા હતા. બે વિશેષણ બીજા અહીંયા આગળ આપ્યા છે. કૃપાળુ સ્વભાવ હતો અને દૈન્યવાળા હતા, વાત્સલ્ય ભાવ હતો. વાત્સલ્ય ભાવ શબ્દ શ્રી આચાર્યચરણ સમજાવે છે. જેવી રીતે એક પિતા પોતાના પુત્રની ઉપર વાત્સલ્ય રાખે, એવી જ રીતે આ ચાર પરમહંસો આ દાસીપુત્ર પર પોતાનું વાત્સલ્ય રાખતા હતા. કથામાં રુચિ થવામાં જે પણ કંઈક બાધક હતા, એ બાધક એક એક કરી અને દૂર થયા. પહેલા અધ્યાયમાં આપણે 4 બાધક સમજ્યા હતા. અહીંયા આગળ 32મા શ્લોકમાં પણ અનેક પ્રકારના બાધકનું નિરૂપણ કર્યું છે. ક્યારેક કથામાં રુચિ ન થાય તો આપણું કર્મ આપણને બાધા કરતું હોય. કારણ જો સત્કર્મ ન હોય તો કદાચ કથા સુધી આપણે પહોંચી પણ ન શકીએ. તો ક્યારેક કર્મ બાધા કરે છે, તો ક્યારેક કાળ બાધા કરે છે. આવી રીતે જેટલા જેટલા બાધક હતા, બધા જ બાધક એક એક કરી અને દૂર થાય છે. જતાં જતાં ઉપદેશમાં શ્રીમદ ભાગવતનો આ એક દિવ્ય કહી શકાય શ્લોક રૂપે રહેલો મંત્ર આપ્યો છે. શ્રી મહાપ્રભુજી આનો પરિચય કરાવે છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. યમ હિ ભગવદ્ ગાયત્રી નારદોપાસ્યા. ગાયત્રી મંત્ર કેવળ એક છે એવું નથી, અનેક દેવોને માટે પણ એમના ગાયત્રી મંત્ર છે. તો શ્રીમદ ભાગવતમાં આ એક ગાયત્રી મંત્ર છે, જેની ઉપાસના દ્વારા દાસીપુત્ર દેવર્ષિ નારદજી બની શક્યા હતા. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. આ શ્લોકમાં આપણને 4 શબ્દ મળે છે.
વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ, એનું જન્મ પ્રકરણ. આ ચારેય શબ્દોનું અનુસંધાન આપણે ત્યાં આગળ લઈએ તો ચારે ચાર શબ્દ સમજાવવાને માટે એક એક અધ્યાયમાં ભગવાનની લીલાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ગાયત્રી મંત્ર મળ્યો, ધ્યાન કરવાને માટે આજ્ઞા આપી. કહ્યું, ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્ર મૂર્તિમ મૂર્તકમ. જો આનું આરાધન કરવા આવશે તો સમ્યક દર્શનો ભવતી, ભગવાનના દર્શન કરાવી શકાય એવું સામર્થ્ય આ મંત્રમાં છે. ભગવંતમ સાક્ષાત કરોતીત્યર્થઃ, કે ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકે એવો આ મંત્ર છે. આમ કરતાં કરતાં અધ્યાયનો અંતિમ શ્લોક, અને એ શ્લોકમાં પુનઃ કથાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. આ શ્લોકમાં દેવર્ષિ નારદજીએ શ્રી વેદવ્યાસજીને આજ્ઞા કરી કે ભગવાનના ચરિત્રોનું ગાન કરો. અને ભગવાનના ચરિત્રોનું ગાન કરો તો તમારે ને મારે આને કઈ રીતે સમજવાનું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ભગવાન જેવા છે, જેટલા છે, જે પ્રમાણે છે, જે સ્વરૂપે છે, એને યથાર્થ સ્વરૂપે આપણે જાણવા જોઈએ. આ શ્લોક ઉપરથી આ સિદ્ધાંત મળે છે. ભગવાનને જાણો. પરમ ભક્તિ ભગવાનના ચરિત્રમાંથી ઉત્પન્ન થઈ શકશે. અને જેટલું જેટલું ભગવાનમાં જેમનું મન લાગે છે એ લોકોનો અનુભવ આજ દિવસ સુધીનો એવો છે કે એમની ઈચ્છાઓની સમાપ્તિ થઈ જાય છે. ચરિત્ર પરમ ભક્તિને ઉત્પન્ન કરી જ્ઞાનને ઉત્પન્ન કરે છે. માટે ભગવાનના ચરિત્રનું આપ નિરૂપણ કરો. આ એક વાત કહી. અને અત્યારના સમયે આખા જ વિશ્વને કામ લાગી શકે એવો એક સિદ્ધાંત આપણને આ શ્લોકમાંથી મળે છે. સ ક્લેશાભિભૂતૈઃ કર્તુમ શક્ય ઇતિ ક્લેશ નિવૃત્ત્યર્થમ ચાખ્યાહિ. આખ્યાનેનૈવ દુઃખેર મુહુરર્દિતાનામ. ભગવાનની કથા શ્રવણ કરવાથી બીજો કયો લાભ? તો આ શ્લોક ઉપર શ્રી આચાર્ય વલ્લભ આપણને આજ્ઞા આપે છે કે જે પણ વ્યક્તિ ભગવાનના ચરિત્ર શ્રવણ કરે, ચરિત્ર શ્રવણ દ્વારા જીવનના દુઃખ, જીવનના ક્લેશ નાશ પામે છે. શ્રીમદ ભાગવત શ્રવણ કરવાના ઘણા બધા ફળો છે. મુખ્ય ફલ તો ભગવાનની પ્રાપ્તિ જ છે. મુખ્ય ફલ ભગવાનમાં પ્રેમ કરવાનું શ્રીમદ ભાગવત શીખવાડે છે. પણ સાથે સાથે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાના બીજા આંતરિક ફલમાં જીવનમાં રહેલા ક્લેશોનો નાશ એ પણ સમજાવે છે. અને આ વાતને શ્રીમદ ભાગવત કહે છે, પણ સાથે સાથે બધા જ પ્રમાણવેત્તાઓ આ વાતને માન્ય કરે છે કે ભગવાનના કીર્તન કરવાથી દુઃખમાં ઘેરાયેલ મનુષ્ય હોય એના દુઃખોની નિવૃત્તિ કરવાનું કાર્ય ભગવાનના ચરિત્ર કરે છે. એના નાશનો બીજા ગમે એટલા પ્રયત્ન કે ઉપાય આપણે કરીએ પણ ભગવાનની કથા ઉત્તમ ઉપાય છે. માટે દેવર્ષિ નારદજીએ કહ્યું કે વ્યાસજી, આપ ભગવાનના ચરિત્ર શ્રવણ કરાવો. શ્રીમદ ભાગવત 5મા સ્કંદનો વિરામ, 5મા અધ્યાયનો વિરામ અને 6ઠા અધ્યાયનો આરંભ. મધ્યમેનાધિકારેણ પદાર્થા વિનિરૂપિતાઃ શ્રવણસ્ય ફલમ ચાંતરજ્ઞાનરૂપમ પ્રદર્શિતમ. 6ઠા અધ્યાયના આરંભમાં શ્રી આચાર્ય ચરણ આ કારિકા આપે છે. 5મા અધ્યાયમાં મધ્યમ અધિકારના પદાર્થોનું નિરૂપણ કર્યું, શ્રવણનું ફલ બતાવ્યું. હવે શ્રવણની પછીનો જે ફલ છે એ કીર્તન છે.
જેનું નિરૂપણ 6ઠ્ઠા અધ્યાયમાં કરવામાં આવે છે. ભિક્ષુભિર્વિપ્રવસિતે વિજ્ઞાનાદિષ્ટુભિર્મમ વર્તમાનો વયસ્યાદ્યે તત એતદકાર્ષમ. સૂત મહર્ષિ અને શૌનક ઋષિના સંવાદમાં શ્રી વેદવ્યાસજીએ દેવર્ષિ નારદજીને 3 પ્રશ્નો પૂછ્યા છે કે જ્યારે 4 પરમહંસો પોતાના સ્થાનમાં પાછા પધાર્યા ત્યાર પછી તમે કયું કાર્ય કર્યું? આ મારો પહેલો પ્રશ્ન છે. કેવી રીતે તમે તમારું શરીર છોડ્યું? આ બીજો પ્રશ્ન છે. અને શરીર છોડ્યું તો પછી તમારા પૂર્વજન્મના જ્ઞાનનો નાશ થવો જોઈએ, એ નાશ ન થયો અને તમારી સ્મૃતિ કઈ રીતે રહી? આ મારો ત્રીજો પ્રશ્ન છે. આ 3 પ્રશ્ન પૂછ્યા અને એનો ઉત્તર દેવર્ષિ નારદજી આ 5મા શ્લોકથી આપે છે. 4 પરમહંસો ગયા છે, ત્યાંથી પધાર્યા છે પોતાના સ્થાનમાં. ત્યાર પછી એકાત્મજામે જનની યોશિન મૂઢાચ કિંકરી. દેવર્ષિ નારદજી એમના માતાજી જે દિવસે દેહ છોડ્યો, જે પ્રકારે દેહ છોડ્યો એનું નિરૂપણ કરે છે. એકાત્મજા, આ જે પહેલો શબ્દ અહીંયા આગળ વંચાય છે, એકાત્મજા એટલે શું? એક એવ આત્મજો યસ્યાહા સા. એ માને બીજા 4-5 સંતાનો ન હતા, કેવળ એક જ સંતાન હતું, આ દાસીપુત્ર તરીકે રહેલા દેવર્ષિ નારદજી. અને એક સંતાન હતું એટલે માની આસક્તિ પણ એ દીકરા પર વધારે હતી. એટલે ભાગવતે શબ્દ આપ્યા છે ચક્રે સ્નેહાનુબંધનમ. દીકરાને તો ભગવત પ્રાપ્તિની ઈચ્છા થઈ, પણ એ ભગવત પ્રાપ્તિમાં એમની માએ એમને અનુમતિ કદાચ ન આપી હોય કે એકનો એક બાળક છે, જો એ જાય તો મારું શું? પણ દેવર્ષિ નારદજી દાસીપુત્ર, એમની માં વિચાર કરે યોગક્ષેમમ મમેચ્છતિ, કે આનું યોગક્ષેમ બરાબર ચાલે રાખે. હવે દેવર્ષિ નારદજીના જીવનમાંથી અહમ ચ તદ બ્રહ્મકુલે ઉષિવાંસ તદુપેક્ષયા દિગ્દેશકાલા વ્યુત્પન્નો બાલક પંચહાયના. 5 વર્ષનું બાળક છે અને 5 વર્ષનું બાળક બ્રાહ્મણોના ઘરે નિવાસ કરે છે. નિવાસ કરતાં કરતાં બ્રાહ્મણ પરિવારનું અન્ન એમને મળ્યું, પરમહંસોનું પ્રસાદી અન્ન મળ્યું. એનું પરિણામ શું આવ્યું? શ્રી આચાર્યચરણ સમજાવે છે. તદ બ્રહ્મકુલે સ્વામી બ્રાહ્મણાનામ કુલે અનેનાન્નાદેર દોષો નિવારિતા. આ શ્રી સુબોધિનીજીની કારિકા છે. પહેલા સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય અને એનો 8મો શ્લોક, એની પર શ્રી આચાર્યચરણ આપણને આ સમજણ આપે છે. વાત જરા વિચારવા જેવી છે. થોડીક સમજણ આપણે મેળવી લઈએ, જીવનમાં કામ લાગે એવું છે. અન્નનું મહત્વ શું છે તમારા ને મારા જીવનમાં? There is a phrase, you are what you eat. Means it is important to eat good food in order to be healthy and fit. અંગ્રેજી ભાષા આ સમજાવે છે. ભોજનને માટે આપણું શાસ્ત્ર ખૂબ વિચાર કરે છે. દરેક જીવ એના જીવનમાં ભોજનનું મહત્વ શું છે એ કોઈને સમજાવવાની જરૂરિયાત નથી. આપણો નિર્વાહ, શરીર ચાલે કઈ રીતે, એને પોષણ મળે તો ચાલે. શરીરના નિર્વાહને માટે, પોષણને માટે અન્ન છે, અને આપણા મનના નિર્વાહને માટે ભગવાનનો આશ્રય છે. શરીરને સ્વાસ્થ્યવર્ધક રાખવું હોય, પવિત્ર રાખવું હોય, તો આપણા ઋષિમુનિઓ આપણને એના માટેનું કંઈક માર્ગદર્શન આપે છે. કદાચ કામ લાગી શકે.
એના માટે આપણે થોડુંક અનુસંધાન લેવું પડે તૈત્તરીય ઉપનિષદની ભૃગુવલ્લીનું. ખૂબ સુંદર ઉપદેશ આપે છે. એવું સમજાવે છે, સહા અન્નમ બ્રહ્મ ઇતિ વ્યજાનાતિ. આપણા ઘરમાં જે અન્ન છે, બે શબ્દ છે, એક ધાન્ય છે, એક અન્ન છે. કાચું અનાજ હોય એ ધાન્ય છે, અને જ્યારે એને પકવવામાં આવે છે ત્યારે અન્ન છે. તો અન્નનું મહત્ત્વ શું છે? તો ઉપનિષદ આપણને પરિચય કરાવે છે કે અન્ન બ્રહ્મનું સ્વરૂપ છે. આપણા ઘણા બધા શાસ્ત્રો, સ્કંદ પુરાણ, પદ્મપુરાણ, સુશ્રુત સંહિતા, મહાભારત, મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, ઘણી બધી સ્મૃતિઓ અને ઘણા બધા શાસ્ત્ર ભોજનને માટે ખૂબ બારીકાઈથી વિચાર કરે છે. અમુક અમુક વાત જરાક જણાવવું કામ લાગે એવી છે. આખા વિશ્વમાં આજે એવું કહેવામાં આવે છે કે સેનિટાઈઝ રહો, વારંવાર હેન્ડવોશ કરી રાખો, ક્યાંય પણ દરવાજાને અડકવાનું હોય, ખોલવાનો હોય તો હાથને બદલે કોણીનો પ્રયોગ કરો. આપણા ઋષિમુનિઓ આપણને એવી આજ્ઞા કરે છે કે જ્યારે જમવાને માટે બેસો, ભોજન કરવાને માટે બેસો કે પ્રસાદ લેવાને માટે બેસો તો સર્વપ્રથમ પોતાના બંને હાથ, બંને પગ અને મોઢું આને ખાસા કરીને એટલે ધોઈને બેસો. આ પહેલી આજ્ઞા આપે છે. કારણ કોઈ કાર્ય કરતા હોઈએ, નાના જમ્સ હોય જેને આપણે જોઈ ન શકતા હોઈએ, એને બદલે આ બાબતનું ધ્યાન આપણે રાખીએ તો સારું. બીજી આજ્ઞા આપે છે, જ્યારે ભોજન કરવાને માટે બેસો ત્યારે ચિત્ત શાંત જોઈએ. આજના સમયમાં આપણે જોઈએ છીએ, એક તરફ સેલફોન હોય, એક તરફ ટેલિવિઝન ચાલતું હોય. આજનું રિસર્ચ પણ એવું સમજાવે છે કે એના કારણે ઓબેસિટી પણ વધે છે, અને જે પણ ખાઈએ છીએ એ ગુણ નથી કરતું. ઋષિમુનિઓ તો વર્ષો પહેલાં આપણને આ વાત સમજાવીને ગયા છે. આ બીજી વાત છે. ત્રીજી વાત, આપણી માતા હોય, આપણી બહેન હોય, આપણી પત્ની હોય કે આપણી દીકરી હોય, ભોજનના પાત્રમાં જે પણ અન્ન આપણને પીરસે ક્યારેય પણ અન્નની નિંદા કરશો નહીં. કારણ અન્ન બ્રહ્મનું સ્વરૂપ તો છે જ, સાથે સાથે આજે પણ વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને 2 ટાઈમ તો નહીં પણ 1 ટાઈમ પણ ભોજન મળતું નથી. જરા માલન્યુટ્રિશનના સ્ટેટિસ્ટિક્સ શું છે જરા વાંચજો, એટલે હું જે કહું છું એ વાત સમજાઈ જશે. બહુ મોટો પ્રશ્ન છે. અને એમાં પણ જે પરિવારો આજે અટકી ગયા છે, દેશ વિદેશમાં અનેક સ્થાને સામાન્ય કાર્ય કરનારા મજૂરથી લઈ અને ઘણા બધા એરપોર્ટ ઉપર કે હોટલ્સમાં જે લોકો અટકી ગયા છે, એમને પૂછીએ તો ખબર પડે કે અન્નની કિંમત શું છે. આપણું ધર્મશાસ્ત્ર કહે છે અન્નની ક્યારેય પણ નિંદા ન કરશો. ચોથી આજ્ઞા આપે છે, ક્યારેય પણ અંધારામાં ભોજન કરશો નહીં. આપણને લાગે એમાં શું થઈ ગયું, પણ ઋષિમુનિઓ એવો વિચાર સમજાવે છે કે અંધારામાં ભોજન કરીએ અને ન કરે નારાયણને કદાચ કોઈક જીવજંતુ એમાં આવી જાય અને જો એ વિષવાળું હોય તો આપણા પ્રાણ જઈ શકે, માટે અંધારામાં ભોજનનો નિષેધ છે. શાસ્ત્ર એ પણ સમજાવે છે કે ક્યારેય પણ ચાલતા ચાલતા ભોજન ન કરવું. વિશ્વના ઘણા દેશોમાં આજે લોકોને સમયનો અભાવ છે, ટેક અવેથી કાર્ય ચાલે છે, પણ શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. ભોજન ગુણ ક્યારે કરે? શાસ્ત્ર સમજાવે છે કે શાંતિથી એને ચાવીને ખાઓ તો તમને ગુણ કરશે ભોજન. છઠ્ઠી વાત એ સમજાવી છે, તૂટેલા પાત્રમાં ક્યારેય પણ ભોજન કરશો નહીં, એનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સાતમી વાત, અડધી રાત્રે ક્યારેય પણ ભોજન ન કરશો. અડધી રાત્રે ભોજન કરીએ તો એના કારણે
શાસ્ત્રનો એક મત એવો પણ છે કે પિતૃઓ એનાથી નારાજ થાય છે. 8મી વાત, આજના સમાજમાં લગભગ ગ્રહણમાં બધાની આસ્થા ન હોય, પણ શાસ્ત્ર એવું સમજાવે છે અને શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે છે કે ગ્રહણ કાળ હોય તો ક્યારેય પણ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, પણ એ સમયે કોઈ પણ પ્રકારનું ભોજન લેશો નહીં, કારણ એમાં વિકૃતિ આવે છે. આપણે ત્યાં ક્યારેક કંઈક એવું હોય તો એની પર આપણે દર્ભ મૂકીએ છીએ, એની પણ વિજ્ઞાને ઘણું બધું રિસર્ચ આજના સમયમાં કર્યું છે. આપણું શાસ્ત્ર એ પણ સમજાવે છે કે સ્ટમક અપસેટ હોય તો ક્યારેય પણ ભોજન ન કરશો. અજીર્ણ થયું હોય ને ભોજન કરશો તો એ ભોજન વિષનું કાર્ય કરશે. બીજી વાત, જે વ્યક્તિ ભોજન સિદ્ધ કરે, ભોજન બનાવે, જો એમને તમારા માટે પ્રેમ ન હોય તો ક્યારેય પણ એ વ્યક્તિના હાથનું ભોજન કરશો નહીં, કારણ એના મનના ભાવ આપણી પર ખૂબ જ અસર કરે છે. આપણે ત્યાં તો પરંપરા હતી, ભોજન સિદ્ધ થાય, ઠાકોરજીને તો આપણે સર્વપ્રથમ ધરીએ, પણ આપણી પરંપરામાં ગૌમાતાનો ગૌગ્રાસ કાઢતા હતા. જે અગ્નિદેવમાં ભોજન સિદ્ધ કરતા હતા એમાં આપણે કંઈક આહુતિ આપતા હતા. આપણે ત્યાં કોઈ અતિથિ અભ્યાગત આવે એને આપણે તૃપ્ત કરતા હતા. અને કોઈ પણ સત્કર્મ આપણે ત્યાં હોય તો જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ભોજન નથી કરતી. આપણું શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જો ભોજનનો આરંભ કરવાનો હોય તો સર્વપ્રથમ વૃદ્ધોને અને બાળકોને પહેલાં ભોજન આપો, સ્ત્રીઓને ભોજન આપો અને ત્યાર પછી ભોજન કરો. દેવર્ષિ નારદજી બ્રાહ્મણ પરિવારમાં હતા. મારા પિતાજી કથામાં એવું કહેતા હતા કે વર્ષમાં ક્યારેક એવું પણ રાખવું કે કોઈક પવિત્ર બ્રાહ્મણનું ઘર હોય, એમને ત્યાંનું પ્રસાદી અન્ન હોય એ પણ અવશ્ય લેવું. આ કારિકાનું પ્રમાણ આપે છે કે બ્રાહ્મણના ઘરનું ભોજન કરતાં કરતાં એમના મનના વિકારો દૂર થયા, એમનો અન્નનો દોષ હતો એ દૂર થયો. આમ કરતાં કરતાં એક વખત એકદા નિર્ગતામ ગેહાત દુહંતિમ નિશિગામપથી, રાત્રિનો સમય હતો અને રાત્રિના સમયે આ દાસીપુત્રના માતાજી ગોદોહન કરતા સમયે, અહીંયા શબ્દ લખેલા છે દુહંતિમ નિશી ગામપથી. ગયા વખતે મને આપણા એક વૈષ્ણવ છે સોજિત્રાભાઈએ મને આ પ્રશ્ન પૂછ્યો હતો. દુહંતિમ શબ્દ મારા ધ્યાનમાં હતો નહીં, એ પ્રશ્નોનું નિરાકરણ અહીંયા આગળ થઈ જશે. રાત્રિના સમયે દેવર્ષિ નારદજીના માતાજી, દાસીપુત્રના માતાજી ગોદોહન કરતા હતા અને કાળે જ સર્પ રૂપે આવી એમને દંશ દીધો, એમના પ્રાણ ગયા. આ પણ ભગવાનનો મોકલેલો જ હતો અને ભગવાને આ દાસીપુત્રને આ બંધનમાંથી મુક્ત કર્યા. સામાન્ય રીતે મૃત્યુ થાય તો વસવસો થાય, શોક થાય, પણ અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું સર્વદા હિ ભગવાન ભક્તાનામેવ કલ્યાણમિષ્ટે. માના પ્રાણ લીધા પણ એના દ્વારા આ દાસીપુત્રનું તો કલ્યાણ જ થયેલું છે. હવે જે બંધન હતું એ બંધન દૂર થયું, ઉત્તર દિશા તરફ આગળ વધ્યા છે. ઘણા રમણીય સ્થાન એને પસાર કરતાં કરતાં આગળ આવી રહ્યા છે. એકાંત વનમાં આવ્યા. ઘોર વન હતું અને એ સ્થાનમાં આગળ આવતા આવતા એક સ્થાન જોયું. વિચાર કર્યો કે અહીંયા આગળ હું રહું અને કંઈક ભગવાનને માટે પ્રયત્ન કરું. તસ્મિન્નિર્મનુજેરણ્યે પીપ્પલોપસ્થ આશ્રિતા. પીપળાનું વૃક્ષ હતું, એની નીચે રોકાયા છે અને યથાશ્રુતમ ચિંતયમ, જે સાંભળ્યું હતું
એનું ચિંતન કરવાની શરૂઆત કરીશું. સાંભળીએ તો ઘણું બધું છે આપણે આપણા જીવનમાં, પણ સાંભળ્યા પછી એને ચિંતન કરીએ છીએ કે કેમ એ પ્રશ્ન છે. શ્રીમદ ભાગવત આ સિદ્ધાંત આપણને સમજાવે છે કે જે પણ સાંભળ્યું હોય, વેણુ ગીતમાં ખૂબ સુંદર શબ્દો છે. ગાયો જ્યારે ચારો ચરી લેશે પછી એક સ્થાનમાં બેસી અને એ ચારાને વાગોળે છે. કલાક માટે ભગવાનના ચરિત્ર શ્રવણ કરીએ તો બાકીના 23 કલાકમાંથી જ્યારે પણ આપણને અવસર મળે ત્યારે ચોક્કસ આ શબ્દો આપણે યાદ રાખવાના. યથા શ્રુતમ ચિંતયમ. આમ કરતાં કરતાં હૃદયમાં ને હૃદયમાં ભગવાનની એક માનસી મૂર્તિની કલ્પના કરી ભગવાનમાં પોતાનું મન લગાવ્યું છે. અને એક તરફ હૃદયની માનસી મૂર્તિ છે અને બીજી તરફ એમના હૃદયમાં, એમના મનમાં ભગવાનની બીજી મૂર્તિ પધારે છે. મનમાં પ્રગટેલી મૂર્તિમાં અંદરથી ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે માનસી મૂર્તિ અને અંદર પ્રકટ થયેલી મૂર્તિ હતી, એ બંને મૂર્તિ એક થઈ ગઈ. એટલે શું થયું? પ્રેમાતિ ભર નિર્ભિન્ન પુલકાંગોતિ નિવૃત્તા. જેને ભગવાનનો અનુભવ થાય એની મનની સ્થિતિ કેવી હોય? ખૂબ સુંદર આ શ્રીમદ ભાગવતના શ્લોકો છે. કે આનંદની અનુભૂતિ થઈ, શબ્દોની અભિવ્યક્તિ કરી શકે એવું સામર્થ્ય હતું નહીં. સમાધિમાં ને સમાધિમાં અનુભૂતિ થઈ, દર્શન થવાના બંધ થયા. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ દર્શન આપો મને. એટલે ભગવાને આજ્ઞા આપી કે આ જન્મમાં તો શક્ય નથી, પણ બીજો જન્મ થશે ત્યારે મારું નૈકટ્ય અવશ્ય પ્રાપ્ત થશે. દુર્દર્શોહમ કુયોગિનામ. પણ આ તો 4 પરમહંસોની કૃપા હતી માટે આટલી અનુભૂતિ કરાવી. લાગે કે આકાશવાણી થઈ, પણ આચાર્ય શ્રી વલ્લભ સમજાવે છે કે આ આકાશવાણી નહીં, પણ આ તો સાક્ષાત ભગવાનના વચન હતા, જેના દ્વારા આ નાના બાળકનો હૃદયનો પરિતાપ દૂર થયો. ભગવાનનું નામ લેતા લેતા આ વિશ્વમાં પરિભ્રમણ કરે છે. ખૂબ વિચારવા જેવા આ શ્લોકો છે શ્રીમદ ભાગવતના. આગળ ઉપર આપણે વિચાર કરીશું ક્યારેક કે ભગવાનનું નામ તમારા ને મારા જીવનમાં કેટલું ઉપયોગી છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે આવો સમય ચાલી રહ્યો છે ત્યારે ભગવાનનું નામ તમારા ને મારા જીવનમાં કેટલું ઉપયોગી થઈ શકે છે. સિદ્ધાંત સમજવા જેવો છે. અહીંયા આગળ નાનું બાળક છે, પણ જ્યાં જ્યાંથી પસાર થાય છે ભગવાનના નામ સંકીર્તન કરતા આ વિશ્વમાં વિચરણ કરે છે. કલ્પના અંત પછી બ્રહ્માજીના ખોળામાંથી દેવર્ષિ નારદજીની ઉત્પત્તિ થઈ, ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપતા આપતા ત્યાંથી અંતિમ ઉપદેશ આપી અને વિદાય થયા. પોતાની વીણા ત્યાં આગળ પધરાવી હતી. આમંત્ર વીણા મૃણયન યયો યાદૃચ્છિકો મુનિ. વીણાને પુનઃ પોતાના કરકમલમાં ધારણ કરી અને દેવર્ષિ નારદજી ત્યાંથી પધાર્યા છે. સૂત મહર્ષિએ દેવર્ષિ નારદજી એમનો યશોગાન કર્યો. અહો દેવર્ષિ ધન્યોયમ યત્કીર્તિમ શારંગ ધન્યુના. આ દેવર્ષિ નારદજીની કીર્તિ ધન્ય છે એને કે દેવર્ષિ નારદજીને આટલો ભગવાનનો અનુભવ થયો અને દાસી પુત્રમાંથી દેવર્ષિ નારદજી થઈ શક્યા. આ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 6ઠ્ઠો અધ્યાય છે. હવે એક વિશેષ જાહેરાત માહિતી આપ લોકોને આપું છું. આપણું બધાનું ખૂબ જ સૌભાગ્ય છે. શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંદમાં એવો શ્લોક છે કે કોઈ સત્પુરુષ પધારે તો આપણે સમજવું
કે આપણે જે સત્કર્મ કરી રહ્યા છે એને શ્રી ઠાકોરજીએ સ્વીકાર્યું છે. આવો જ કંઈક અનુભવ આજના દિવસે આપણને બધાને થશે. જ્યારે સત્રનો આરંભ થયો ત્યારથી શ્રીમદ ભાગવતના અને પુષ્ટિમાર્ગના પ્રકાંડ જ્ઞાતા વિશ્વભરમાં શ્રીમદ ભાગવતનો સંદેશ અને ભાગવતના સંદેશ દ્વારા અનેક લોકોનું જીવન જીવવાનો દૃષ્ટિકોણ આખો જ જેમણે પ્રદાન કર્યો છે. આપણા સર્વના આદરણીય પૂજનીય વિદ્વદ્વરેણ્ય અનેક સત્કર્મ સત્પ્રવૃત્તિમાં જોડાયેલા પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી ખાસ અમારી વિનંતીથી આજે આપણને સર્વને આશીર્વાદ આપવાને માટે પધાર્યા છે. એ આપણું સર્વનું ખૂબ ખૂબ સૌભાગ્ય છે. મારા પિતૃચરણની સાથેનો સંબંધ, એ સંબંધને નાતે મને એવું લાગે કે મારા કાકા જ છે. એટલે જ્યારે પારિવારિક રીતે મળવાનું થાય ત્યારે તો એ જ સંબોધન હોય. પણ અત્યારે આપણે બધા જ આ રીતે ભેગા થયા છીએ. વર્ચ્યુઅલ હાજરી તો આપણી બધાની છે જ. ઘણી પ્રવૃત્તિ છે પૂજ્ય શ્રી શાસ્ત્રીજીની શ્રીમદ ભાગવતની કથા તો છે જ, પણ સંપ્રદાયના ઘણા બધા ગ્રંથો છે જેની પર આપશ્રીનું પ્રભુત્વ છે. ઘણા ગ્રંથોનું લેખન કર્યું છે. કથા કરવાની આગવી પોતાની શૈલી છે. ભગવાનમાં રાગ ભોગ શૃંગારનો વિનિયોગ છે. રાગ દ્વારા પ્રભુની પ્રસન્નતા કઈ રીતે થઈ શકે એ આપને સારી રીતે સુપેરે માહિતી છે, જાણકારી છે, ને એ પ્રમાણે કથાનો ક્રમ પણ છે. સાથે સાથે ગીતા વિદ્યાલય જોડિયાધામ, ત્યાં પણ વર્ષોથી અધ્યક્ષ સ્થાને રહી અને ઘણી જ સેવા આપ આપી રહ્યા છે. અમારા આખા પરિવાર વતી પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં પ્રણામ કરી કરબદ્ધ વિનંતી કરીશ કે આપણને સર્વને કંઈક આશીર્વાદ આપે અને સાથે સાથે એક બીજો પણ કંઈક શુભારંભ થઈ રહ્યો છે, હું એની માહિતી આપું એની કરતાં આપણે પૂજ્ય શ્રી શાસ્ત્રીજીના જ મુખે એની માહિતી જાણીએ. એ પણ સમાજના કલ્યાણને માટે જ છે, પુષ્ટિ સૃષ્ટિના કલ્યાણને માટે જ છે, પ્રભુની પ્રસન્નતાને માટે જ છે. તો આપણે એમને વિનંતી કરીએ અને એમની પાસેથી જ કંઈક શુભાશીર્વાદ, કંઈક દૃષ્ટિકોણ, કંઈક આપણને માર્ગદર્શન મળે એવી વિનંતી કરી આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને આગળનું વક્તવ્ય પૂજ્ય શ્રી શાસ્ત્રીજી આપણને શ્રવણ કરાવે. અસ્તુ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મારા પરમ સ્નેહી ચિરંજીવી શ્રી કૃષ્ણ દત્તભાઈ તથા ચિરંજીવી ભાઈ આદિત્ય અને આપ સૌ વૈષ્ણવોને મારા હૃદયપૂર્વકના ભગવત સ્મરણ. શ્રી કૃષ્ણ દત્તભાઈ આજે પુષ્ટિ માર્ગમાં યુવા વિદ્વાન શાસ્ત્રીઓમાં ખૂબ જ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. એમને ત્યાં તો કથાની વારસાગત પરંપરા પણ રહી છે, છતાં પણ એ પોતે આજે પોતાની પારંપરિક પરંપરાને સાચવીને પણ અને છતાં પોતાની આગવી શૈલીને પણ વિકસાવીને આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને પણ શ્રીમદ ભાગવતનું ખૂબ સુંદર રીતે વૈષ્ણવોમાં જ્ઞાન, ભક્તિ અને એના રહસ્યને પ્રગટ કરી રહ્યા છે. મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આ દિવસોમાં આપ શ્રી આપનો સમય આ રીતે પણ સત્સંગમાં આપીને
વૈષ્ણવોની સેવા કરી રહ્યા છો. વૈષ્ણવોને માટે આપ કેટલા બધા તત્પર છો અને કેટલી લાગણી ધરાવો છો એ આમાંથી સૂચિત થાય છે. આજે ખૂબ સુંદર પ્રકારે શ્રી નારદજીના પૂર્વજન્મની વાત આવી અને ઉચ્છિષ્ટવેપા અનુમોદિતો દ્વિજૈઃ એ શ્લોકની ચર્ચામાં આપે ભોજન કઈ રીતે કરવું, કઈ રીતે એમાં ન કરવું, શું ન કરવું, એનું ધર્મ અને આયુર્વેદ મેડિકલ દ્રષ્ટિકોણથી ખૂબ સુંદર રીતે સમજાવ્યું. મધ્યમાધિકારનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભાગવતજીનો પ્રથમ સ્કંદ અધિકાર અને છઠ્ઠો સ્કંદ અનુગ્રહ. આ બંનેમાં એક સામ્ય છે. અકારથી શરૂ થાય છે એ નહીં, પણ અધિકારના પણ 19 અધ્યાય અને અનુગ્રહના પણ 19 અધ્યાય. એવું લાગે છે કે પ્રભુ પ્રાપ્ત થાય છે, કોઈને અધિકારથી પ્રાપ્ત થાય છે અને કોઈકને કેવળ અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. અધિકારી ન હોય એને પણ પ્રભુ મળી શકે, અનુગ્રહથી મળી શકે. એટલે બંને સ્કંદના અધ્યાયોનું સામ્ય કંઈક એવું તો બતાવે જ છે કે અધિકારથી પણ પ્રભુ મળે અને અધિકાર ન હોય એને અનુગ્રહથી પણ મળે. હું જ્યારે નારદજી વિશે આ કથા કરું છું ત્યારે ભાગવતજીમાં મને એક વાત ખૂબ ખૂબ ગમી છે અને પૂજ્ય કૃષ્ણદત્તભાઈએ પણ હમણાં એના ઉપર સરસ ચર્ચા કરી કે માતાને આ એક જ સંતાન હતું અને નારદજીને માતા સિવાય કોઈ સ્વજન હતું નહીં. નારદજી 5 વર્ષના છે અને માતાનું મૃત્યુ થાય છે. બોલવામાં કેટલા સાવધાન છે. સર્પ કરડ્યો એમ કહીને સર્પને દોષભાગી ન બનાવ્યો. પદાસ પૃષ્ઠા, સાપનો જરાય વાગ નહોતો. મારી માનો પગ એના ઉપર પડી ગયો અને એટલે સ્વભાવવશ એણે માતાને દંશ દીધો. પણ હું જે ચર્ચા કરવા માંગુ છું એ આગળ એ છે કે આ આખી ઘટનાને નારદજીએ ભગવાનનો અનુગ્રહ કહ્યો છે. જરાક વિચાર કરો કે આજુબાજુના લોકોએ શું વિચાર્યું હશે? આજુબાજુના લોકોએ એમ કહ્યું હશે કે ઈશ્વર કેટલો નિષ્ઠુર છે કે આ બિચારા 5 વર્ષના બાળકને એનો એકમાત્ર આધાર એની માં હતો એ પણ છીનવી લીધો. આપણે કદાચ આપણા જ કહીએ તો આપણે પણ આમ જ કહ્યું કે અરે ભગવાનને દયા ના આવી કે 5 વર્ષના બાળકની પાસેથી એની માને છીનવી લીધી. પણ આ જ ઘટનાને નારદજી પ્રભુનો અનુગ્રહ માને છે. અનુગ્રહ મન્યમાના. લોકોએ એમ કહ્યું હોત કે એકનો એક આધાર ભગવાને લઈ લીધો. નારદજી કહે છે એક જ બંધન હતું એ પણ પ્રભુએ તોડી નાખ્યું. એક જ આધાર હતો એમ નહીં, આસક્તિનું એક જ કારણ હતું. ભગવત પ્રાપ્તિમાં એક જ અવરોધ હતો અને પ્રભુ કેટલો કૃપાળુ કે મારો એક જ માત્ર અંતિમ જે કોઈ અવરોધ હતો એને પણ પ્રભુએ દૂર કર્યો. પોતાની માતાના મૃત્યુને 5 વર્ષનો બાળક ભગવાનનો અનુગ્રહ સમજે એ સમજણ એનામાં ક્યાંથી આવી? 2 કારણથી આવી. એક તો આપે હમણાં જ કહ્યું
કે મહાપુરુષોનો પ્રસાદ લેવાથી અન્નના દોષ દૂર થયા. મહાપ્રભુજીની આજ્ઞા છે કે અન્નમય શરીરના દોષ એ મહાપુરુષોની પ્રસાદી અન્ન લેવાથી થઈ. આ જે 4 મહાપુરુષો હતા એ જ ભવિષ્યમાં સનકાદી મુનિઓ થવાના છે. અને એમના આશીર્વાદ એટલે નારદજીને 2 વસ્તુ મળી. મહાત્માઓની પ્રસાદી મળી અને મહાત્મા પાસેથી સત્સંગ મળ્યો. નારદજી કહ્યું તો બીજા બાળકો જાણે રમકડા રમતા હોય અથવા એમની રમકડામાં રુચિ હોય ત્યારે હું જઈને એમની મહાત્માઓની પાસે એમના ચરણમાં જઈને બેસતો અને એમની કથા સાંભળતો. એટલે મહાપુરુષોના દ્વારા અત્યંત અનુગ્રહથી અપાયેલો ઉપદેશ અને પ્રસાદી આ બંનેનું પરિણામ એ આવ્યું કે જે વિવેક મોટા મોટા માણસોમાં ન હોય, પરિપક્વ માણસોમાં પણ ન હોય, એ વિવેક આ 5 વર્ષના બાળકમાં આવ્યો અને એને પોતાની માતાના મૃત્યુને પણ પ્રભુનો અનુગ્રહ થયો. અમે વિવેક ધૈર્યાશ્રીની ચર્ચામાં પણ હંમેશા આ જ વાત કરીએ છીએ કે ફલ તો ભગવદ આશ્રય છે, પણ એમને નહીં મળે. એ વિવેક અને ધૈર્યથી પ્રાપ્ત થશે. અને વિવેક પણ એમને પ્રાપ્ત નહીં થાય. બિનુ સત્સંગ વિવેકો ન હોય. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ બધા જ મહાત્માઓ માને છે કે વિવેક સત્સંગથી આવે છે. ભાગ્યોદય ન બહુજન સમાર્જિત ન, એમાં પણ કહ્યું સત્સંગમં ચ પુરુષો લભતે યદા વૈ. જ્યારે સત્સંગ આવે છે ત્યારે તદોદય તે વિવેક, ત્યારે વિવેકનો ઉદય થાય છે. એટલે આખો ક્રમ આપણે જોઈએ તો પહેલા સત્સંગ, સત્સંગના ફલ સ્વરૂપે વિવેકોદય, વિવેકની પ્રાપ્તિ, એ વિવેકના કારણે ધૈર્યમાં દ્રઢતા અને એના પરિણામે ભગવદ આશ્રય. તો આ પ્રસંગ દ્વારા વૈષ્ણવની અંદર પુષ્ટિ ભક્તિનું સુંદર નિરૂપણ કરી રહ્યા છો. મધ્યમાધિકાર પ્રકરણમાં મને એક વાત એ પણ બહુ નોંધપાત્ર લાગી છે કે મધ્યમાધિકાર પ્રકરણના બંને મહાત્માઓ ભગવદ અવતાર છે. મહાપ્રભુજી વર્ણન કર્યું છે કે વ્યાસજી એ ભગવાનની જ્ઞાન કલાનો અવતાર છે અને નારદ ભક્તિનો અવતાર છે, ભક્તિ કલાનો અવતાર છે. અને આ કેવી સરસ વાત છે. ભાગવતજીનો મહિમા, ભાગવતજી તો ભક્તિનું પ્રતિપાદન કરનાર છે. એ મહિમા કેવો છે કે જ્ઞાન પણ જ્યારે વિષાદમાં હોય, જ્ઞાન પણ જ્યારે ભૂસવાયેલું હોય, અકૃતાર્થ હોય, ત્યારે એને કૃતાર્થ કરે છે ભક્તિ આવી. જ્ઞાન આમ તો નિયમ છે કે જ્ઞાનથી શોક અને મોહની નિવૃત્તિ થાય. જ્ઞાનથી મોહ થાય, મોહ જાય, અને મોહ હોય તો શોક હોય, તો શોક હોય નહીં. પણ પરિતાપવતી વ્યાસે ગીતાયા અપી કરતી. ભગવદ્ ગીતા તો આપ સૌ જાણો છો. એ ગીતાનું જેણે સંકલન કર્યું છે મહાભારતમાં, એવા ભગવાન વેદવ્યાસ પણ જ્યારે અકૃતાર્થ છે ત્યારે ભક્તિનો અવતાર, ભક્તિ કલાના રૂપમાં ભગવાનનો ભક્તિ માર્ગી અવતાર નારદ આવે છે અને એમને શ્રીમદ ભાગવતની પ્રેરણા આપે છે. તો આ મધ્યમાધિકાર એટલા માટે પણ છે કે સૂતજીને કેવળ શબ્દનું જ્ઞાન છે, જ્યારે નારદજીને શબ્દનું પણ જ્ઞાન છે અને અર્થનું પણ જ્ઞાન છે. એટલે આજે સત્સંગમાં ખૂબ આનંદ આવ્યો. આપ સૌ એકદમ સરળ ભાષામાં ધીરે ધીરે મંથર ગતિથી એક એક શ્લોકો અને વાક્ય સમજાવી રહ્યા છો. કદાચ કોઈને બહુ લાંબો અનુભવ ન હોય તો પણ એ સમજી શકે એવી આ સુંદર શૈલી છે. તો મારી ઘણી પ્રસન્નતા છે. મને જાહેરાત કરવાનું કહ્યું તો એટલે હું જાહેરાત કરું છું
કે ભગવત કૃપાથી અને આપેલા સ્વજનોના સ્નેહથી એક એવો ભાવ જાગ્યો છે કે ભગવદ્ ગીતા ઉપર સત્સંગ થાય. ગીતાનો વિષય એટલા માટે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને પણ રસ પડે, અન્ય લોકોને પણ જે ધાર્મિક જિજ્ઞાસુ તેમને રસ પડે. બેસ તો પુષ્ટિ માર્ગીય જ રહેશે. મહાપ્રભુજીના મતાનુસાર જ ગીતાનું આપણે નિરૂપણ કરીશું. તો આવો એક ભગવદ્ ગીતાનો ઉપક્રમ મંગળ, ગુરુ અને શનિના દિવસોમાં ગોઠવાઈ રહ્યો છે. એમાં મારું સૌભાગ્ય એ પણ છે કે મારી સાથે મને ખૂબ સહાયભૂત થવા માટે શ્રી કૃષ્ણદત્તભાઈ અને શ્રી ધનંજયભાઈ પણ સાથે છે, એટલે મારો ઘણો ભાગ હળવો થઈ જાય છે. આ બધાની અમે તો બધા બોલી જાણીએ, પણ અમારું બોલેલું સરખી રીતે તમને પહોંચાડે કોણ? એ તો આપણો આદિત્ય, એ પણ આની સાથે સંલગ્ન છે. તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આશરે 1.5 મહિનો ચાલે એવી અપેક્ષા રાખીને જે ભગવદ્ ગીતા ઉપરનો સત્સંગનો ક્રમ શ્રી કૃષ્ણદત્તભાઈ, ધનંજયભાઈની સાથે હું રહીને કરીશું. આપ સૌ વૈષ્ણવો જેટલી સારી માત્રામાં ભાગ લઈ શકો એ પ્રમાણે જરૂરથી ભાગ લેશો. મારો સમય થયો છે, હું વિરામ લઉં છું. આપણો આગળનો ક્રમ ભલે ચાલુ રાખો. આપ સર્વને મારા પ્રણામ. આપણો ખૂબ જ સુંદર રીતે આપણને આમાં શબ્દોની સમજણ આપી પૂજ્ય શાસ્ત્રીજીએ. અધિકાર અને અનુગ્રહ, પહેલો સ્કંદ અને છઠ્ઠો સ્કંદ એનો સમન્વય આપણને પૂજ્ય શાસ્ત્રીજીની વાણી દ્વારા આપણને જાણવા મળ્યો. એટલા જ માટે કેવળ શબ્દનું જ્ઞાન હોય એ પર્યાપ્ત નથી. શબ્દની સાથે સાથે જ્યારે અનુભવ વળે છે અને એ અનુભવમાં સાથે સાથે જ્યારે ભગવાનની કૃપા વળે ત્યારે આવી દ્રષ્ટિ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપશ્રીના ચરણોમાં પુનઃ દંડવત પ્રણામ કરીએ અને જે શ્રીમદ ભગવદ્ ગીતાના સત્સંગની હમણાં આપણને માહિતી મળી, જે વૈષ્ણવોએ આમાં એનરોલમેન્ટ કર્યું છે એમને તો આ માહિતી મોકલાવી જ છે સવારના. એમાં આપણા દિવસો છે મંગળ, ગુરુ અને શનિ, પણ એનો સમય છે સાંજના 5 થી 6 વાગ્યાનો. એટલે બધાને અનુકૂળ રહે એટલે આ સમયનો ઓપ્શન બેટર હતો, એટલે વિચાર્યો છે. પૂજ્ય શાસ્ત્રીજીએ આજ્ઞા કરી કે શ્રી ધનંજયભાઈ અને મારું નામ લીધું. આપણે તો શું કરી શકીએ? વડીલોએ એટલું શીખવાડ્યું છે કે વડીલ જે આપણને આજ્ઞા કરે એ કરી લેવાનું. એટલે માર્ગદર્શકની ભૂમિકા આપણે 2 દિવસ પહેલાં જ વિચારી હતી કે મેન્ટોર શું કામ કરે છે અને એમનું મહત્ત્વ શું છે. તો બસ એ જ માર્ગદર્શન પૂજ્ય શાસ્ત્રીજીનું આપણને આમાં પ્રાપ્ત થશે. અને મુંબઈના જ ભગવદીય વૈષ્ણવ શ્રી રાજુભાઈ કાપડિયા, એમના મનમાં આ એક સંકલ્પ થયો અને એ સાકાર થવા જઈ રહ્યો છે. સાથે સાથે એક વાત એ પણ મને આજે આનંદ થાય છે. એમનું નામ લઉં તો એમને બહુ ગમતું નથી, પણ લલિતભાઈ કારાણી આજે જોઈન્ટ થયા આમાં. મારી હૃદયની ખૂબ પ્રસન્નતા છે. આજે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અત્યારે દેખાઈ રહ્યું છે. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો મૂળ 2016માં એમને ત્યાં જ્યારે કથા કરી ત્યારે શરૂ કર્યું હતું. એટલે સર્વપ્રથમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની કથા કરી તો દુબઈમાં એમને ત્યાં કરી હતી. ત્યારથી આ એક વાવેલું બીજ વિશાળ વટવૃક્ષ થયું છે. તો આવા વૈષ્ણવ આવે તો મને પણ ખૂબ ખૂબ આનંદ થાય. પુનઃ એકવાર આજની વાણીને પ્રભુના ચરણોમાં સમર્પિત કરું. પુનઃ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં પ્રણામ કરી અને આગળના હવે આપ લોકોને કંઈક પણ પ્રશ્ન હોય તો આપ લોકો પૂછી શકો છો.